Hello everyone, welcome to Easy Learning English. In today's video, we are going to learn a new verbs with its Gujarati meaning and easy examples. So watch the video till the end, practice the examples and with me. Now let's start today's verb lesson. Today's our verb is disturb. Disturb means પરેશાન કરવું, ખલેલ પહોંચાડવી, વિક્ષેપ પાડવું. તેના પાંચેય ફોર્મ જોઈએ: ડિસ્ટર્બ, ડિસ્ટર્બ્ડ, ડિસ્ટર્બ, ડિસ્ટર્બિંગ, ડિસ્ટર્બ્સ. તેનો યુઝ કોઈને પરેશાન કરવા, શાંતિમાં ખલેલ પહોંચાડવા, અભ્યાસમાં વિક્ષેપ પાડવા અથવા કામમાં અવરોધ ઊભો કરવા માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો હવે તેના એક્ઝામ્પલ જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે: કૃપા કરીને મને અભ્યાસ કરતી વખતે ખલેલ ન પહોંચાડો. પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ મી વાઇલ આઈ એમ સ્ટડીંગ. સેકન્ડ એક્ઝામ્પલ: શોર કરશો નહીં, તમે બીજાને પરેશાન કરો છો. ડુ નોટ મેક એ નોઇઝ, યુ આર ડિસ્ટર્બિંગ અધર્સ. થર્ડ, મોબાઈલ સતત વગાડવાથી મારી ધ્યાનમાં વિક્ષેપ પડે છે. ધ મોબાઈલ કીપ્સ રિંગિંગ એન્ડ ઇટ ડિસ્ટર્બ્સ માય કોન્સન્ટ્રેશન. ફોર્થ, કોઈને ઊંઘ દરમિયાન ખલેલ પહોંચાડવી નહીં. ડુ નોટ ડિસ્ટર્બ એનીવન વાઇલ ધે આર સ્લીપિંગ. ફિફ્થ, નાની બાબતો પણ મનને પરેશાન કરી શકે છે. સ્મોલ થિંગ્સ કેન ઓલ્સો ડિસ્ટર્બ ધ માઇન્ડ. Thank you for watching this video. If anyone wants to buy this PDF, please send a message to the number given below. If you enjoyed this video, please like, share and subscribe to our channel.